કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/7/2026 અને વાર થયો મિત્રો શનિવારનો દિવસ. શનિવાર અને રવિવાર આ બંને દિવસે જ્યારે બજાર બંધ હોય ત્યારે અવારનવાર આપણે સારા નોલેજેબલ વિડીયો કે જે તમને નોલેજમાં વધારો કરે એ ટાઈપના વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. તો શનિ રવિના જે પણ વિડીયો આપણે બનાવીએ છીએ તમારા મિત્ર સર્કલમાં જાણકારી માટે એમને શેર કરી અને એમને જણાવી શકો છો કે ભાઈ તમે પણ આ વસ્તુ જોઈ શકો છો. મિત્રો, આજનો આપણો પહેલાં તો શનિવારનો દિવસ છે. શનિવારના દિવસે આપણે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ, એમને કોટી કોટી વંદન કરવાનો દિવસ. કેમ? આપણે દર શનિવારે ચર્ચા કરીએ છીએ કે જે પણ હનુમાન દાદાના અંદર જે ગુણો હતા એમાંના 1% ગુણો પણ જો આપણા અંદર આવી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. હનુમાન દાદા જેવી પરોપકારી વૃત્તિ અને નિસ્વાર્થ સેવા ભાવના એ ખરેખર બિરદાવવા જેવી છે. મિત્રો, હવે આપણે મેન વસ્તુ ઉપર આવીએ તો સ્ટોક્સની અંદર જે આપણે રોકાણ કરીએ છીએ, શેર માર્કેટમાં આપણે ડાયરેક્ટલી રોકાણ કરીએ છીએ સ્ટોક્સની અંદર, ખરું ને? તો એ સ્ટોક્સની અંદર રોકાણ જે આપણે કરીએ છીએ એ સ્ટોક્સની અંદરનું રોકાણ શું એ વધારે સારું કે પછી મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવું એ વધારે સારું? એના ઉપર આજે આપણે થોડી ચર્ચા કરીશું. તો સ્ટોક્સ ઉપર પહેલાં ડિસ્કસ કરીએ કે ભાઈ સ્ટોક્સની અંદર આપણે શું કરીએ છીએ. અલગ સ્ટોક્સમાં રોકાણ કરતા હોઈએ છીએ, ખરું ને? તમે ₹1,00,000 મૂડી લઈને દાખલા તરીકે આવ્યા બજારમાં અને તમે રોકાણ કરવું છે એટલે તમે શું કરો કે ભાઈ 20,000ના સૂદ લોન લીધા, 20,000ના તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીધા, 20,000ના 5 અલગ ભાગ પાડી દેશો. 20,000ની કોઈ સારી બેંક લીધી, SBI કે એવું કંઈ, પછી 20,000નું તમે લીધું FMCGમાંથી કોઈ સ્ટોક્સ પકડ્યો અને 20,000નું ઇન્ફોસિસ લીધો કે પછી TCS લીધો, IT સેક્ટરમાંથી કોઈ સ્ટોક્સ પરચેસ કર્યો, ખરું ને? હવે આ 5 ડિફરન્ટ મોડ્યુલની અંદર તમે રોકાણ કર્યું. એ 5 મોડ્યુલમાં તમે ડાયરેક્ટલી રોકાણ કર્યું છે એટલે તમને મિત્રો સ્ટોક્સની અંદર ક્યારેય પણ તમને એવું લાગે કે ભાઈ આ સ્ટોક્સ ચાલ્યો, આ સ્ટોક્સ નથી ચાલ્યો, આ સ્ટોક્સ ચાલ્યો, અને તમારું એની ઉપર નજર કાયમ બંધાયેલી રહે છે. અત્યારના રિટેલ ઇન્વેસ્ટરની વાત કરું છું. જૂના રિટેલ ઇન્વેસ્ટરો તો ભૂલી જાઓ, એ તો બધા પહેલાં શું હતું કે આ બધી ટેકનોલોજી નથી, આપણા હાથમાં મોબાઈલ નહોતો, આપણે રોજે રોજ અડધો કલાક અરે 5 સેકન્ડે 10 સેકન્ડે ભાવ જોજો કરીએ એટલે માણસ લાંબા ગાળાના તો રોકાણકાર 10% જ રહ્યા છે. હવે 10 થી 15%. બાકી તો બધા જોવે પેનિક થાય વેચી દે, જોવે ઉછાળો આવ્યો કંઈક મળ્યું નીકળી જાય. બસ આ જ પદ્ધતિ ચાલી છે. અને તમે પર્સનલ પણ લોકોના પૂછતા જુઓ તમે તો શોર્ટ ટર્મમાં રોકાણ માટે કયો સ્ટોક્સ લેવાય, આવા પ્રશ્નો પૂછે એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આ શોર્ટ ટર્મ વાળા છે, ખરું મિત્રો? એટલે સ્ટોક્સની અંદર રોકાણ કરો તો એમાં થોડું તમને રિસ્ક પણ રહેશે. ડાયરેક્ટલી કેમ કે સ્ટોક્સમાં રોકાણ કર્યું એટલે તમે પોતે જ એના માલિક, તમે જ એને ઓપરેટ કરી શકો. પહેલાં તો આપણે ફોન કરીને બ્રોકરને કહેતા હતા કે વેચો, લઈ લો. હવે એ બધી સિસ્ટમ જતી રહી, હવે બધું ઓનલાઈન થઈ ગયું. મોબાઈલની અંદર આવે, તમે જાતે જ બાય કરી શકો, જાતે જ સેલ કરી શકો, કેટલી ક્વોન્ટિટી લેવી છે, કેટલી ક્વોન્ટિટી વેચવી છે, કેટલા ભાવમાં ખરીદવું છે, કેટલા ભાવમાં વેચવું છે, બધું જ. એટલે બધું તમારી પાસે થઈ ગયું, બધું જ રિમોટ કંટ્રોલ તમારા હાથમાં.
ઘટ્યો, પેનિક થયો, વેચી નાખ્યો, ઉછળ્યો, ખરીદી લીધો. આ ઊંધું ઊંધું જ થાય બધું, ખરું ને મિત્રો? એટલે પહેલાં તો શું કરતા કે બ્રોકરને ફોન કરી અને 535 રૂપિયા ભાવ ચાલતો હોય ને કોઈ સ્ટોકનો, તો આપણે એવું કહેતા એમને કે ભાઈ 524 રૂપિયામાં મૂકો, આવે તો ઠીક છે, લિમિટ 50 શેર લેવા. એ લિમિટ મુકાઈને પછી ભૂલી જવાનું. પછી આવ્યો તો પૂછવાનું, આવ્યો હોય તો પેલો ફોન કરીને કે ભાઈ આવી ગયા છે તમારા, નકર પછી જય શ્રી કૃષ્ણ. અને અત્યારે તો આમ જો અને 535માં ચાલતો હોય, 524માં આપણે લેવા મૂક્યો હોય ને, ઘડી પડી જોઈએ એટલે 532 થયો હોય તો 30 થયો હોય તો લઈ લેવા દે ને, પછી યારો નીચો નહીં આવે તો આવું થાય. હવે આ જ વસ્તુ હું તમને મ્યુચ્યુઅલ ફંડમાં સમજાવું. મ્યુચ્યુઅલ ફંડમાં શું છે કે ફંડ મેનેજર આખા ફંડને મેનેજ કરતો હોય છે. એમાં પર્ટિક્યુલરલી અલગ અલગ ફંડ હોય છે. દાખલા તરીકે મિડ કેપ ફંડ હોય, સ્મોલ કેપ ફંડ હોય, લાર્જ કેપ ફંડ હોય, લિક્વિડ ફંડ હોય, પછી સેક્ટર વાઇઝ ફંડ હોય. દાખલા તરીકે એફએમસીજી છે, એફએમસીજી ફંડ હોય, ફાર્મા ફંડ હોય, આઈટી ફંડ હોય. એમાં કંપનીઓ બધી અલગ અલગ હોય કે નિપોન આઈટી બેલેન્સ ફંડ, નિપોન આઈટી આ રીતના, ખરું ને મિત્રો? પછી નિપોન, પછી આદિત્ય બિરલા સન લાઈફ, પછી બધા અલગ અલગ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એસબીઆઈ, ઢીકણો, ફલાણો, બધા. તો આ એક ફંડની અંદર તમે દાખલા તરીકે રોકાણ કરી. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ એસબીઆઈ આઈટી ફંડમાં રોકાણ કર્યું તમે, તો એસબીઆઈનું જે આઈટી ડિપાર્ટમેન્ટમાં રોકાણ કરે છે એ ટાઈપની કંપનીઓનું ફંડ એક બનાવેલું છે. એ ફંડમાં તમે રોકાણ કર્યું એટલે તમે દાખલા તરીકે ₹1,00,000 કે લમસમ એમાઉન્ટ રોકાણ કરી અથવા એસઆઈપી કરી, તો એ જેટલા પૈસા તમે એમને આપ્યા એટલા પૈસાનું તમને એ એનએવી આવશે. એ ફંડની કિંમત કઈ રીતે હોય? એનએવીમાં હોય. એનએવી એટલે શું? નેટ એસેટ વેલ્યુ. નેટ એસેટ વેલ્યુ એ એનએવી દાખલા તરીકે ₹20 ચાલતી હોય અને તમે ₹20,000 રોક્યા એમાં આઈટી ફંડમાં, તો તમને સીધા જ 1,000 નંગ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના એનએવી તમને આપી દેશે તમારા ખાતામાં, 1,000 નંગ. હવે આ મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે? એસબીઆઈ વાળા, આઈટી વાળા બધી જ આઈટી કંપનીઓમાં રોકાણ કરે છે. દાખલા તરીકે ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં કયા કયા હોય તો ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એલટીઆઈ, માઇન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, કોફોર્સ, બધું જ, એલટીટીએસ, બધામાં બેલેન્સ કરીને રોકાણ કરે કે આમાં આટલું 20,000 તમે આપ્યા હોય ને તો એ બધું અલગ અલગ પાથરી દે. અને તમે અલગ અલગ આમ પર્સનલી રોકાણ કરવા જજો, તમને નહીં ગમે. બે ઇન્ફોસિસ લેવાના, 1.5 ઇન્ફોસિસ લેવાના, તમને ના ગમે. કારણ કે 20,000માંથી તમે 10 ભાગ કરો 10 કંપનીઓમાં તો ₹2,000 એક કંપનીમાં જાય તો તમે રોકવાના છે રીતે, ખરું મિત્રો? એટલે આ રીતનું છે. એટલે આખી સેક્ટરના ફંડમાં રોકાણ કરે. એટલે જેવું આમાં કેવું હોય કે દાખલા તરીકે તમે ખાલી ફક્ત પેલામાં જે રોકાણ કર્યું હતું સ્ટોક્સમાં, એમાં ઇન્ફોસિસ જ કર્યું હતું, પણ માની લો કે ટીસીએસ ચાલી ગયો, ટેક મહિન્દ્રા ચાલી ગયો, કોઈ ન્યૂઝ બેઝ, અને ઇન્ફોસિસ નાપનો ચાલ્યો, તો તમને પેલા સ્ટોક્સના અંદર રોકાણ કરેલું હશે ને તો મન દુઃખ થાય કે સાલું ટીસીએસ લીધો હોત તો સારું, સાલું ટેક મહિન્દ્રા લીધો હોત તો સારું. આમાં એવું ના થાય. આમાં તો ટીસીએસ ચાલે એટલે ફંડ ચાલવાનો છે,
ટેક મહિન્દ્રા ચાલે તોય ફંડ ચાલવાનું છે, એનએવી તમારી ઉપર જવાની છે, ફલાણું ચાલે તોય એનએવી ઉપર જવાની છે, ખરું ને. અને બીજી વસ્તુ, સ્ટોક્સમાં તમને વેચાણ કરવાની તીવ્રતા વધી જતી હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં વેચાણ કરવાની તીવ્રતા ઘટતી હોય છે. તમે જલ્દી નહીં વેચો, કારણ કે ઇન્ટ્રાડે ના થાય ને. પેલા તો ઇન્ટ્રાડે કરવાની ગણતરી નોખો તમે. એટલા માટે સ્ટોક્સ કરતાં મ્યુચ્યુઅલ ફંડ વધારે સારું, કારણ કે તમારા પૈસા એમાં તમને આમ લાલચ, લોભ અને મોહ થોડો ઓછો થશે અને તમને એમાં ટ્રેડિંગ કરવાની ઈચ્છા નહીં થાય. હા, હજુ એક વિડીયો હું તમને બનાવીશ, એમાં ETF વિશે વિડીયો બનાવીશ. એ ETFમાં તમારે રોકાણ બીજું સ્ટોક્સ કરતાં સારું, એ પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો. એ આવતીકાલનો વિડીયો ખાસ જોજો. હવે સ્ટોક્સ કરતાં ETFમાં પણ કેમ સારું એ પણ હું તમને સમજાવીશ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. એ મારા પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.